સરદાર સરોવર નર્મદા ડેમ અંગે મોટા સમાચાર। નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 3.18 મીટર જ દૂર। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 135 મીટરને પાર। હાલ ડેમની સપાટી 135.50 મીટરે પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ 89% ભરાઈ ગયો છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો। દર કલાકે 3 થી 4 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે। આવતીકાલે નર્મદા ડેમના ફરી ગેટ ખોલવામાં આવશે। ફરી ડેમનો 3 ગેટ ખોલી 95,000 ક્યુસેક પાણી છોડાશે। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 135 મીટરને પાર છે। ઉપરવાસમાંથી 1,09,303 ક્યુસેક આવક। નદીમાં 44,024 ક્યુસેક પાણીની જ આવક જોવા મળી રહી છે। નર્મદા ડેમ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો। ઉપરવાસમાંથી 1,09,303 ક્યુસેક પાણીની આવક છે। હાલ નર્મદા ડેમ જે છે તેની સપાટી 135.50 મીટરે પહોંચી ગઈ છે। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી અત્યારના 135 મીટર પર પહોંચી છે। ડેમના આરબીપીએચ સીએચપીએચના પાવર હાઉસ ચાલુ છે। નર્મદા નદીમાં 44,024 ક્યુસેક પાણીની આવક। દર કલાકમાં 3 થી 4નો વધારો। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, એટલે કે તેનાથી ફક્ત હવે 3.18 મીટર ઓવરફ્લો થવાથી જે છે ડેમ તે બાકી રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દીપક પાસેથી મેળવીશું। દીપક, જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, શક્યતાઓ છે કે પહેલી વખત ડેમ ઓવરફ્લો થઈ શકે છે સંપૂર્ણ ભરાઈ ગયા બાદ, પરંતુ આવતીકાલે પણ દરવાજા ખોલવાની જાણકારી છે, શું વધુ માહિતી? ખાસ વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમના મધ્યપ્રદેશમાં સારા વરસાદને લઈ હાલ નર્મદા ડેમમાં ઉત્તર જે પાણીનો આવરો છે એ વધી રહ્યો છે। ખાસ કહી શકાય કે જે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 1,09,303 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેને લઈ નર્મદા ડેમની સપાટી દર કલાકે 3 થી 4 સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે। એટલે ગુજરાતની જે જીવાદોરી છે એ જીવાદોરી હવે એની મહત્તમ સપાટી તરફ વધી રહી છે। હાલ સિઝન પ્રથમવાર 135 મીટર પાર કરી ચૂકી છે અને કહી શકાય કે જે 135 મીટર પાર કરતા નર્મદા ડેમના સત્તાધીશો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી તરફ વધી રહ્યો છે ત્યારે એનું રૂલ લેવલ સાચવવા માટે આવતીકાલે નર્મદા ડેમના ફરી 3 ગેટ ખોલવામાં આવશે અને આ 3 ગેટ 95,000 ક્યુસેક પાણી છોડી નર્મદા નદીમાં વહેવામાં આવશે। એટલે આ જે ઉત્તર નર્મદા ડેમમાં જે સપાટીમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈ આરબીપીએસ સીએચપીના પાવર હાઉસ ચાલુ કરવા, પરંતુ હાલ તો જે ફરી એટલે પ્રથમવાર પણ જ્યારે નર્મદા ડેમના 133 મીટર પાર થઈ ચૂક્યો તો ત્યારે તેના 5 દરવાજા ખોલવા। આભાર સમગ્ર માહિતી બદલ દીપક। તો હાલમાં નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવશે આવતીકાલે, તે સૌથી મોટા સમાચાર। ધોળકાના સરોડા ગામે સીમ વિસ્તારમાં ફસાયેલા 2 લોકોનું ધોળકા નગરપાલિકા ફાયર ટીમે રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢ્યા। 1.5 કલાકની ભારે જહેમત બાદ ધોળકા નગરપાલિકાની ટીમ દ્વારા 2 વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા। ધોળકા મામલતદાર, ટીડીઓ, ગ્રામ પંચાયત, ધોળકા રૂરલ પોલીસ સહિતની ટીમોએ રેસ્ક્યુ કરવા ખડે પગે રહી હતી। સરોડા ગામના સીમ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢતા ગામ લોકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે। હાલમાં ધોળકા ફાયર બ્રિગેડને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચતા પરિસ્થિતિને ધ્યાને રાખી તરત જ લોકલ માણસનો સંપર્ક કરીને ત્યાંથી લગભગ હેમખેમ જેટલા 4 માણસોને બહાર નીકાળેલ છે। ત્યાં પાણીનું વહેણ વધુ હતું, હેમખેમ બહાર નીકાળેલ છે। આ તરફ પોરબંદરમાં અસ્માવતી નદીના ધસમસતા પાણી વહી રહ્યા છે। કડિયા પ્લોટથી માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તા પર સાયકલ સવાર તણાયો હતો। તણાયેલા સાયકલ સવારનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। અસ્માવતી નદીનું પાણી કડિયા પ્લોટથી માર્કેટિંગ યાર્ડ તરફ વહી અને ખાડીમાં જતું હોય છે, ત્યારે રસ્તા પર આવેલ કોઝવે પર સાયકલ સવારે જોખમ ખેડતા તણાયો હતો। કોઝવે પર વહેતા પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ જતા પોરબંદર ફાયર બ્રિગેડ દ્વારા તેનું રેસ્ક્યુ કરી 108 મારફતે સારવાર માટે ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો।